ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે। નલિયામાં ઠંડીનો પારો 3 ડિગ્રી પર પહોંચ્યો તો રાજકોટમાં 7 ડિગ્રી અને કંડલામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું। કેશોદ, ડીસા, ગાંધીનગર અને ભુજમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો સુરેન્દ્રનગરમાં 10 ડિગ્રી તાપમાન, વડોદરામાં 11 અને અમદાવાદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું। ઠંડો પવન ફૂંકાતા અમદાવાદમાં પણ લોકો ઠંડીમાં ઠૂંઠવાયા। તો રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। કેશોદ, ડીસા, ગાંધીનગરમાં 9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં 12 ડિગ્રી ઠંડીમાં લોકો ઠૂંઠવાઈ રહ્યા છે। વડોદરામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઠંડીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। તો રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। કેશોદ, ડીસા, ગાંધીનગરમાં 9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં 12 ડિગ્રી ઠંડીમાં લોકો ઠૂંઠવાઈ રહ્યા છે। વડોદરામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઠંડીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે।